તો કેમ છો બધા મારા મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં તો છો. સ્વાગત છે તમને મારા ન્યૂ વ્લોગમાં. આજે અમે વાડી આવ્યા છીએ ભાવનગરથી અમારા ગામડે અને પાણી વાળવાનું છે આ ઘઉંમાં. જોઈ શકો છો તમે, આ અમારા ઘઉં છે. અને આ ઘઉંમાં અમે બધા પાણી વાળવી છીએ અત્યારે. ભાઈ ખેડૂત પાણી વાળવાવાળા ભાઈ, તને કેવી મજા આવે પાણી વાળવાની? પાણી વાળવાની તો બહુ મજા આવે. એમાં આ શાળામાં ટાટો ડેમનું પાણી હો, ડેમનું પાણી. હા હા, જોઈ લો આ પાણી વાળવાનું છે. હવે દોરીઓ હમણાં એક વિડીયો શૂટિંગ કરતા હતા, એમાં કેટલી બધી પણ મહેનત થઈ ગઈ અને 5 વખતથી પાછો વિડીયો ઉતાર્યો ને એક વિડીયો ઉતાર્યો, નામ ઉતારવાની પણ બધું પાછું ઉતારવાનું, કેમ કે વિડીયોમાં કાંઈ આવતું નહોતું સરખું, એટલે વિડીયો પાછો ઉતારવો પડ્યો. અને હવે પછી પાછો એ વિડીયો પણ કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે એ એડિટિંગ કરીને પણ ચડાવી દેવાનો છે. અત્યારે મેં પછી વિચાર કર્યું કે ના ભાઈ હાલો હવે વ્લોગ ઉતારી લઉં. હું આજનો વ્લોગ હું દેખાડી દઉં ને પબ્લિકને કે કેવી અમારી વાડી છે. અને જોઈ શકો છો, અને સામે મારો મોટભાઈ પાણી જોવે છે, કેટલે પાણી પહોંચ્યું છે. આ બાજુના ખેતરમાં મોજ હાલે છે. જોઈ કેવી ખેતી હાલે ને ધમધમાટી ટ્રેક્ટર ખૂબ આવે છે. અને ઓલી સામે વાડીમાં ટ્રેક્ટર હાલે છે, હાથી હાલે છે. ના અમારી બદામ બદામ મોટી થાય એટલે ખાવા થાય ને. તમને દેખાડું અમારી વાડીનું લોકેશન અને કેવું છે અમારા ઘઉં. તો જોઈ શકો છો મિત્રો અમારા ઘઉં. પાણી વાળતા પણ નખરા કર્યા છે. એ રહી ગયો. જો અમારે અત્યારે પાણી આ કેરામાં જાય છે અને સામેથી મારા પપ્પા આવે છે. હમણાં પાણી કેરી ના પોગે એટલે પૂછી જોઈ મોટભાઈને, ઓય ના પાણી પોગી ગયો? એ હાથું શું કરે છે, બીજા નથી પોગ્યું. ચાલો તો આપણે હવે ઘડીક માવો ખાઈ નાખ્યું. પાણીને વાર લાગે ત્યાં સુધી મસાલા. આ ભાઈને અત્યારે માવો ખાવાનું પૂછ્યું છે, તો એ અત્યારે માવા લવર માવા ખાય છે. જોઈ શકો તમે. માવામાં શું તમને મજા આવે ખાવાની? અરે ખાવાનું ન આપે ચાલે, બાકી માવો તો જોવે જ છે. ખાવાનું ન આપે તો માવો વગર હાલે? જે ખાવાનું ન હોય તો હાલે, બાકી માવા વગર ન હાલે. ત્યાં લગીનો જ વિડીયો હતો અને વિડીયો પતી ગયા પછી તો વિડીયો તો મારે ઉતારવાનો જ હતો, પણ મારે બહાર જવાનું હતું એટલે વિડીયો અટકાવવામાં આવ્યો છે. અને ત્યાં લગીનો જ હતો. પછી તમને મળશું બીજા બ્લોગમાં. તો જય શ્રી કૃષ્ણ.